નમસ્કાર, રીતમ સ્પેશિયલ રિપોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કરેલા વિકાસ. આઝાદી મળ્યા બાદ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ વિવિધ ક્ષેત્રોમાં અવિશ્વસનીય સફળતા હાંસલ કરી છે, જેણે દેશની સ્થિતિને માત્ર મજબૂત બનાવી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતને એક અગ્રણી વૈજ્ઞાનિક શક્તિ તરીકે ઓળખાવ્યું છે. 21મી સદીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જ એકમાત્ર વિકલ્પ છે. વિજ્ઞાન આપણા સમાજ અને સંસ્કૃતિનો એક ભાગ છે. માણસે અઘરા મુશ્કેલ કામોને પણ વિજ્ઞાન દ્વારા સરળ બનાવ્યા છે. આજે દેશની પ્રગતિનો માપદંડ વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં દેશ જેટલી પ્રગતિ કરશે તેટલી તેની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે. વિજ્ઞાન વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની કલ્પના કરી શકાતી નથી. રોજગાર નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આકાશમાં ઉડવું અને જમીન પર વાત કરવી કોને પસંદ નથી. આપણા દેશના અવકાશ વૈજ્ઞાનિકોએ આ સપનાને પૂરા કરવા માટે શું નથી કર્યું. મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં સફળ થનાર ભારત એશિયાનો પહેલો દેશ છે. ભારતે વિશ્વના લગભગ 70 દેશોના ઉપગ્રહો લોન્ચ કર્યા છે. ઇસરો 1999 થી કસ્ટમર સેટેલાઇટ પ્રક્ષેપણની સેવા આપી રહ્યું છે. જૂન 2019 સુધી 33 દેશોના 319 ઉપગ્રહોને PSLV મારફત લોન્ચ કરાયા છે. ભારત પાસે PLSV અને GLSV જેવા ખૂબ જ સફળ પ્રક્ષેપણ વાહનો છે. ભારતે ઉપગ્રહને ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકીને એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતે રોહિણી, એપલ જેવા ઉપગ્રહો સ્થાપિત કર્યા છે. સેટેલાઇટ પ્રક્ષેપણના મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. ભારતના અવકાશ કાર્યક્રમોની પ્રાથમિકતા દેશનો વિકાસ અને તેને આત્મનિર્ભર બનાવવાની છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આજે ભારત કૃષિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે. વર્તમાનમાં ભારત ખાદ્ય અનાજમાં આત્મનિર્ભરતાની સાથે અનાજની નિકાસ કરતા દેશમાંનો એક છે. ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ, કઠોળની ખેતીલાયક જમીનમાં પ્રથમ અને કપાસની હાઇબ્રિડ જાતો વિકસાવવામાં પ્રથમ ક્રમે છે. ખાતરના વપરાશમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. ભારત આજે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ભારતીય ખેતીને રોજગાર સાથે જોડી છે. આજે કૃષિ ક્ષેત્રે રોજગારીની અપાર તકો સર્જાઈ છે. ભારતીય વૈજ્ઞાનિકોએ સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે ઓપ્ટિકલ ફાઇબર હોય, વાઈફાઈ હોય, 5G હોય કે સુપર કોમ્પ્યુટર હોય, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હોય, આજે માહિતી અને સંદેશા વ્યવહારના વિકાસને કારણે ભારત ગવર્નન્સ, ડિજિટલ અર્થતંત્ર, લર્નિંગ, હવામાનની આગાહીમાં ટોચ પર છે. સંદેશા વ્યવહારના વિકાસથી રોજગાર સર્જનનો માર્ગ ખુલ્યો છે. ભારતનું IT સેક્ટર દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે. માહિતી સંચારે મનુષ્યોને એકબીજા સાથે જોડ્યા છે અને તેમને સામાજિક અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવ્યા છે. સૌથી ગંભીર રોગોની પણ સારવાર હવે ભારતમાં શક્ય છે. આપણે શીતળા, કોલેરા, પીળો તાવ, કેન્સર અને પોલિયો જેવા ગંભીર રોગોને નાબૂદ કર્યા છે. કોરોનાના સમયમાં ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે વિશ્વને રસ્તો બનાવવાનું કામ કર્યું છે. ભારતે દુનિયાના ઘણા દેશોને કોરોના વેક્સિન પૂરી પાડી પોતાની ઉત્પાદન ક્ષમતાનો પરચો આપ્યો હતો. ભારતનું તબીબી પ્રવાસન ક્ષેત્ર વાર્ષિક 18% દરે વૃદ્ધિ કરી રહ્યું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સારવાર 65 થી 90% સસ્તી છે અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે. ભારતનો સ્પેસ પ્રોગ્રામ એ મહત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે દેશે મર્યાદિત સંસાધનો હોવા છતાં અવકાશ સંશોધનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ ઘણા ઐતિહાસિક મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ઉદાહરણ તરીકે ચંદ્રયાન-1 એ ભારતની ચંદ્રની સપાટી પર પાણીના નિશાન શોધવામાં સફળતા અપાવી. મંગળ મિશન 2013 દ્વારા ભારતે મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરીને સમગ્ર વિશ્વને તેની વૈજ્ઞાનિક ક્ષમતા દર્શાવી. આ મિશન માત્ર સફળ જ નહોતું, પરંતુ ઓછા બજેટમાં પૂર્ણ થયું હતું.
ચંદ્રયાન 2 2019 અને આગામી ચંદ્રયાન 3 મિશનને ભારતીય અવકાશ કાર્યક્રમને વધુ મજબૂત બનાવ્યું છે. સૂર્ય વિશેના અભ્યાસો માટે મોકલેલા આદિત્ય L1 મિશન દ્વારા પણ ભારતે મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી છે. ભારતે આઝાદી બાદ વિજ્ઞાનના ક્ષેત્રમાં અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. ભારતે અવકાશ, પરમાણુ વિજ્ઞાન, બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે. જો કે હજુ ઘણા પડકારો બાકી છે, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત અને નવીનતાથી દેશે પ્રગતિના પંથે મજબૂત કદમ ઉઠાવ્યા છે. આવનારા વર્ષોમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત હજુ પણ મોટી વૈજ્ઞાનિક અને તકનીકી સિદ્ધિઓ હાંસલ કરશે, જે માત્ર દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ફાયદાકારક સાબિત થશે.